નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તરલના મિકેનિક્સની અંદર એક વિડિયો લેક્ચર આગળ ભણી ગયા છીએ. જેમાં આપણે છેલ્લે આર્કિમિડીઝનો ઉત્પ્લાવકતાનો સિદ્ધાંત ભણ્યા હતા. બરાબર છે. હવે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું તરલની ગતિમાન અવસ્થાનો. આગળ જે આપણે અભ્યાસ કર્યો હતો ને એ હતો બધા અવસ્થામાં અથવા તો બધી જ રીતે તરલ સ્થિર અવસ્થામાં હતું. જ્યારે અહીંયા આગળ હવે તરલ છે ને એ ગતિમાન અવસ્થામાં હશે. બરાબર. તો સૌથી પહેલા તરલનું જે વહન છે આ વહનના પ્રકાર આવશે. તો તરલનું જે વહન છે એના મુખ્ય 9 પ્રકાર છે. એમાં એક આવશે સ્થાયી વહન, પછી બીજું આવશે અસ્થાયી વહન, પછી આગળ ત્રીજું આવશે પ્રક્ષુબ્ધ વહન, ચોથું આવશે દબનીય વહન, પછી પાંચમું આવશે અદબનીય વહન, છઠ્ઠું આવશે શ્યાન વહન, સાતમું અશ્યાન વહન, પછી આઠમું આવશે ચક્રીય વહન, અને છેલ્લે આવશે અચક્રીય વહન. એટલે આમ ટોટલ વહનના અલગ અલગ 9 પ્રકાર છે. બરાબર છે. એમાં સમજીએ થોડું થોડું. સ્થાયી વહન કોને કહેવાય? તો યાદ રાખવાનું, જે વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ અફર જળવાઈ રહેતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. દરેક બિંદુ પાસે વેગ અફર જળવાઈ રહે તે વહનને સ્થાયી વહન કહે છે. સમજો ધ્યાનથી. ધારો કે આ રીતે કોઈ તરલનું વહન થાય છે. આ રેખા પર આપણે અલગ અલગ 3 બિંદુઓ વિચારીએ, P, Q અને R. એમાં P પાસેનો વેગ Vp છે, પછી Q પાસેનો વેગ Vq છે અને R પાસેનો વેગ VR છે. તો P પાસેનો વેગ Vp, Q પાસેનો વેગ Vq અને R પાસેનો વેગ છે VR. આ વેગ સમય સાથે બદલાવો જોઈએ નહીં. બરાબર છે. આવા વહનને સ્થાયી વહન કહેવાય. જરૂરી નથી કે આ P, Q અને R બિંદુ પાસે વેગ એક સરખો જ હોય, એ જરૂરી નથી. બરાબર છે. પણ આમાં જરૂરી વસ્તુ શું છે તો કે P પાસેથી જેટલું પણ તરલ પસાર થાય, P પાસેથી જેટલા પણ કણ પસાર થાય એ દરેક કણનો વેગ Vp જેટલો હોવો જોઈએ. Q પાસેથી જેટલા પણ કણ પસાર થાય એ દરેકનો વેગ Vq જેટલો હોવો જોઈએ. R પાસેથી જેટલા પણ કણ પસાર થાય તે દરેકનો વેગ VR જેટલો હોવો જોઈએ. બરાબર છે. આ સ્થાયી વહન કહેવાય. જરૂરી નથી કે P, Q અને R દરેક બિંદુ પાસે વેગ એક સરખો જ હોય, કીધું એ પ્રમાણે, પણ જે તે બિંદુ પાસે વેગ બદલાવો જોઈએ નહીં. આવા વહનને સ્થાયી વહન કહેવાય. પછી અસ્થાયી વહનમાં, તો અસ્થાયી વહનમાં એનાથી ઊંધું આવશે. વેગ સમય સાથે બદલાતો જતો હોય તો તેવા વહનને અસ્થાયી વહન કહેવાય. પ્રક્ષુબ્ધ વહનમાં તો જે તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અનિયમિત રીતે અને ઝડપથી બદલાતો હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. પછી દબનીય વહન, તો જે તરલ વહનમાં તરલની ઘનતા બદલાતી હોય
બરાબર છે, તો તેવા વહનને દબનીય વહન કહે છે. પછી અદબનીય વહનમાં તો જે તરલ વહનમાં તરલની ઘનતા સમય સાથે અચળ જળવાઈ રહેતી હોય તો તેવા વહનને અદબનીય વહન કહે છે. બરાબર છે. શ્યાન વહન, જે તરલ વહન માટે શ્યાનતા ગુણાંકનું મૂલ્ય વધુ હોય તો તેવા વહનને શ્યાન વહન કહે છે. અશ્યાન વહનમાં જે તરલ વહન માટે શ્યાનતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય તેવા વહનને અશ્યાન વહન કહે છે. ચક્રીય વહન, બરાબર છે, તો જે તરલ વહનમાં આ રીતે આમ ગોળ વમળ રચાતા હોય છે, ઘણી વખત આપણે જોયેલું હશે. બરાબર, તો આ રીતે આમ ગોળ વમળ રચાતા હોય તેવા વહનને ચક્રીય વહન કહેવાય. અને જો આવા વમળ રચાતા ન હોય તો તેવા વહનને અચક્રીય વહન કહેવાય. ટોટલ વહનના 9 પ્રકાર છે: સ્થાયી વહન, અસ્થાયી વહન, પ્રક્ષુબ્ધ વહન, દબનીય વહન, અદબનીય વહન, શ્યાન વહન, અશ્યાન વહન, ચક્રીય વહન, અચક્રીય વહન. બરાબર. હવે આમાં આપણે આગળ શરૂઆત કરીએ. પહેલો ટોપિક છે જેનું નામ છે સાતત્ય સમીકરણ. સાતત્ય સમીકરણ તમે આગળ ભણી ગયા છો, બરાબર, એટલે કે એનસીઈઆરટીની બુકની અંદર આપણે આવે છે. કહેવાનો મતલબ એમ છે, બરાબર છે. સાતત્ય સમીકરણ એટલે એની સાબિતી આપણે કોઈ આપવાની જરૂરિયાત નથી, આપણે તો ખાલી એ સમીકરણથી જ કામ છે. બરાબર. સાતત્ય સમીકરણ કોને કહેવાય? બરાબર, તો યાદ રાખવાનું, ધારો કે કોઈ વહન નળીમાંથી તરલનું વહન થઈ રહ્યું છે. બરાબર, કોઈ વહન નળીમાંથી તરલનું વહન થઈ રહ્યું છે. ધારો કે આ દિશામાં વહન થાય છે. આ વહન નળીમાં આપણે 2 આડછેદ વિચારીએ, પી અને ક્યુ. બરાબર છે. પી અને ક્યુ ની પણ એ અને બી આપણે લઈ લઈએ. પી અને ક્યુ નહીં પણ એ અને બી લઈ લઈએ. પી દબાણ માટે વાપરવાનું થશે ને આપણે, એટલા માટે. ચલો, એટલે અહીંયા આગળ આડછેદ એ, આ આડછેદ બી. એ પાસેનો વેગ, તો એ પાસેનો વેગ છે VA અને આડછેદનું ક્ષેત્રફળ છે AA. બી પાસેનો વેગ VB અને આડછેદનું ક્ષેત્રફળ થશે AB. ક્લિયર? ચલો, બરાબર. તો હવે આની વચ્ચેનું સમીકરણ, તો આમની વચ્ચેનું સમીકરણ આવશે A1V1 અથવા તો અહીંયા આગળ આવશે AA VA બરાબર, અહીંયા આગળ આવશે AB VB. આ જે સમીકરણ છે આ સમીકરણને સાતત્ય સમીકરણ કહેવાય. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી જેને કહેવામાં આવે છે. આ જ સમીકરણને ટૂંકમાં લખવા માટે એવી બરાબર, તો આ સમીકરણને ટૂંકમાં લખવા માટે એવી બરાબર અચળ. એવી બરાબર અચળ એટલે આમાં લખાશે V ચલે છે 1/A. આનો મતલબ એમ થાય કે જે જગ્યાએ વેગ વધારે હશે તે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે. જે જગ્યાએ વેગ વધુ હશે તે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે, અને જે જગ્યાએ વેગ ઓછો હશે તે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ વધુ હશે. કારણ કે વહન નળીમાંથી પસાર થતા તરલનો વેગ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. વહન નળીમાંથી પસાર થતા તરલનો વેગ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જે જગ્યાએ વેગ વધુ તે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ ઓછું. એવી જ રીતે જે જગ્યાએ વેગ ઓછો તેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, વહનને દર્શાવવા માટે ધારા રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. વહનને દર્શાવવા માટે
ધારારેખાનો ઉપયોગ કરવામાં આવે છે. ધારારેખાઓ એક કાલ્પનિક છે, વાસ્તવિક નથી. બરાબર. પણ આપણે તરલનો અભ્યાસ કરવો હોય, બરાબર છે, તો આવી કાલ્પનિક રેખા દોરવામાં આવે છે. આ કાલ્પનિક રેખાને ધારારેખા કહે છે. બરાબર. હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જે જગ્યાએ વેગ ઓછો, નીચે લખ્યું ને આપણે, જો આ રાઉન્ડ કરું છું, એ જે જગ્યાએ વેગ ઓછો એટલે વીનું મૂલ્ય ઓછું છે, તે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય એમાંથી જો આપણે ધારારેખા દોરવી હોય ને, તો એ ધારારેખા છૂટી છૂટી આપણને મળશે. બરાબર. એનાથી ઊંધું, જે જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે તે જગ્યાએ જો આપણે ધારારેખાઓ દોરવી હોય તો આ વખતે ધારારેખાઓ ગીચોગીચ ગોઠવાશે. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. એટલે સાતત્ય સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે જગ્યાએ વેગ ઓછો હશે તે જગ્યાએ ક્ષેત્રફળ વધારે હશે. ક્ષેત્રફળ વધારે હશે તો ધારારેખાઓ છૂટી છૂટી. એટલે એના ઉપરથી ડાયરેક્ટ એવું પણ લખાય કે જે જગ્યાએ ધારારેખાઓ છૂટી છૂટી હશે તે જગ્યાએ વેગ ઓછો હશે. બરાબર. કારણ કે વી અને એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ થયું સાતત્ય સમીકરણ. બરાબર છે. પછી બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ જે સાતત્ય સમીકરણ છે ને, સાતત્ય સમીકરણ એટલે કે એવી બરાબર અચળ. બરાબર છે. આ એવી બરાબર અચળ, આમાં એવીને શું કહેવાય, તો આ એવીને કહેવામાં આવશે એનો વહન દર. વહન દર એટલે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા તરલનું કદ. આ વહન દર થયો. વહન દર એટલે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા તરલનું કદ. બરાબર. આ એનો વહન દર કહેવાય. બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ આવશે બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું સમીકરણ નો ઉપયોગ, અથવા તો પેલા બર્નોલીના સમીકરણ શેના ઉપરથી મેળવી શકાય, તો યાદ રાખવાનું, બર્નોલીનું સમીકરણ છે ને એ કાર્ય ઉર્જા પ્રમેય પરથી મેળવી શકાય છે. બર્નોલીનું સમીકરણ છે ને એ કાર્ય ઉર્જા પ્રમેય પરથી મેળવી શકાય છે. બરાબર. આ બર્નોલીનું સમીકરણ માટે આપણે અહીંયા આગળ એક આ સમક્ષિતિજ સપાટી, બરાબર, ધારો કે આ રીતે આમ તરલનું વહન થાય છે. બરાબર છે. આ રીતે ધારો કે તરલનું વહન નળી છે. આ વહન નળીમાંથી તરલનું વહન થાય છે. બરાબર. ચલો હવે અહીં એક આડછેદનું ક્ષેત્રફળ આપણે વિચારીએ. એક આડછેદનું ક્ષેત્રફળ આપણે અહીં આગળ વિચારીએ. બે બાજુ આપણે એક એક આડછેદનું ક્ષેત્રફળ આપણે વિચારી લીધું. બરાબર છે. અહીં આગળ દબાણ P1 છે, પસાર થતા તરલની ઘનતા ρ છે. આ બાજુ દબાણ P2 છે, તરલની ઘનતા તો ρ જ આવશે. આડછેદનું ક્ષેત્રફળ A2 છે, અહીં આડછેદનું ક્ષેત્રફળ A1 છે. વહન નળીના આ છેડાની ઊંચાઈ, બરાબર, તો વહન નળીના એ છેડાની ઊંચાઈ y1 છે. તો સામે બીજા છેડાની ઊંચાઈ y2 છે. પસાર થતા તરલનો વેગ આ બાજુ v1 છે અને સામેની બાજુએ પસાર થતા તરલનો વેગ v2 છે. હવે આપણે આનું સમીકરણ, તો બર્નોલીનું સમીકરણ એ મેં કીધું એ પ્રમાણે કાર્ય ઉર્જા પ્રમેય પરથી મેળવી શકાય છે. સમીકરણની
સાબિતીની આપણે કોઈ જગ્યાએ જરૂરિયાત હોતી નથી, એટલે આપણે ડાયરેક્ટ સમીકરણ લખીએ છીએ P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G Y1 બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો G Y2 બરાબર છે. અથવા તો આ સમીકરણ માટે લખાશે P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો G Y બરાબર અચળ. બરાબર છે. ચલો, એટલે આ સમીકરણ તમારી સામે છે. બરાબર. આ બંને રીતે બર્નોલીનું સમીકરણ લખી શકાય છે. પછી બર્નોલીના સમીકરણની અંદર આવતા જેટલા પણ પદ છે, અત્યારે જે બર્નોલીનું સમીકરણ આપણે લખેલું છે એમાં જેટલા પણ આવતા પદ છે, એટલે પહેલું પદ છે P એટલે કે દબાણ, બરાબર છે. બીજું પદ છે 1/2 રો V સ્ક્વેર અને ત્રીજું પદ છે રો G Y. આ દરેકે દરેક પદનો એકમ કયો આવશે? તો આમાં દરેક પદનો એકમ આવશે પાસ્કલ. બરાબર છે. દરેક પદનો એકમ આની અંદર આવશે પાસ્કલ. બરાબર છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ પણ તમે યાદ રાખો. માનો કે આપણે આ સમીકરણને બીજી રીતે દર્શાવવું હોય તો શું કરવાનું? તો આ સમીકરણને આપણે જો બીજી રીતે દર્શાવવું હોય તો આ સમીકરણને તમે લોકો રોજી વડે ભાગી નાખો. આ સમીકરણને બીજી રીતે દર્શાવવા માટે તમે રોજી વડે ભાગી નાખો. જો રોજી વડે ભાગવામાં આવે તો પહેલું પદ આવશે P અપોન રોજી, બરાબર છે. પછી બીજું પદ આવશે V સ્ક્વેર અપોન 2G અને ત્રીજું પદ આવશે ખાલી Y. આના બરાબર લખાશે અચળ. બરાબર. આમાં જે પહેલું પદ આપણને મળ્યું, બરાબર છે, આ પહેલા પદને કહેવામાં આવે છે પ્રેશર હેડ. બરાબર છે. પછી જે બીજું સમીકરણ આપણને મળ્યું, બરાબર છે, આ બીજા સમીકરણને કહેવામાં આવે છે વેલોસિટી હેડ. આ યાદ રાખજો, વેલોસિટી હેડ. બરાબર છે. જ્યારે જે ત્રીજું પદ છે Y, બરાબર, એને કહેવામાં આવે છે એલિવેશન હેડ, અથવા તો આને કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ હેડ. બરાબર છે. આમાં પહેલું પદ છે એને પ્રેશર હેડ કહેવાય, બીજું પદ છે એને વેલોસિટી હેડ કહેવાય અને ત્રીજું જે પદ છે ને એને એલિવેશન હેડ અથવા તો ગ્રેવિટેશનલ હેડ કહેવાય. એલિવેશન હેડ અથવા તો એને ગ્રેવિટેશનલ હેડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી આની અંદર આમાં કોઈ પણ હેડ પૂછાય, પ્રેશર હેડ, વેલોસિટી હેડ કે એલિવેશન હેડ, આમાં કોઈ પણનો જો એકમ પૂછાય તો એનો એકમ આવશે મીટર. પછી પારિમાણિક સૂત્ર તો લખતા આવડે જ તમને લોકોને. બરાબર. ચલો, પછી આની અંદર જે પહેલું પદ છે આ સમીકરણ માટે હવે પાછી થોડીક ચર્ચા કરી લઈએ. એમાં જે બીજું પદ છે ને 1/2 રો V સ્ક્વેર, બરાબર, આને કહેવામાં આવે એકમ કદ દીઠ ગતિ ઉર્જા. 1/2 રો V સ્ક્વેર આને કહેવામાં આવે એકમ કદ દીઠ ગતિ ઉર્જા. અને એવી જ રીતે રોજી Y છે ને, આને કહેવામાં આવે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. એકને કહેવાય એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકને કહેવાય એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી આગળ આવશે વેન્ચુરીમીટરનો ઉપયોગ. બરાબર. એટલે બર્નોલીના સમીકરણનો ઉપયોગ. તો બર્નોલીના સમીકરણની મદદથી વેન્ચુરીમીટર બનાવવામાં આવે છે. એટલે વેન્ચુરીમીટરનો જો સિદ્ધાંત પૂછાય તો લખવાનું અહીંયા આગળ
બર્નોલીનું સમીકરણ. વેન્ચુરીમીટરનો ઉપયોગ શું થાય? તો વેન્ચુરીમીટરનો ઉપયોગ થશે તરલનો વેગ માપવા માટે. વેન્ચુરીમીટરનો ઉપયોગ તરલનો વેગ માપવા માટે થાય છે. બરાબર. ચલો, આની અંદર આપણે વેન્ચુરીમીટર લઈએ ને, એક રફલી ખાલી આકૃતિ દોરું છું સમજવા માટે. બરાબર. વેન્ચુરીમીટરમાં છે ને મુખ્ય બે ભાગ છે. એમાં એક આવે છે આ યુ આકારની નળી. રફલી એક આકૃતિ દોરી છે. આ યુ આકારની નળીને મેનોમીટર કહેવાય. આ મેનોમીટરની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે. બરાબર છે. આ પ્રવાહીની ઘનતા, મેનોમીટરમાં જે પ્રવાહી ભરેલું છે, આ પ્રવાહીની ઘનતા ધારો કે ρ0 છે. મેનોમીટરની ઉપર છે ને વેન્ચુરી ટ્યુબ ગોઠવવામાં આવે છે. આ વેન્ચુરી ટ્યુબ ઉપર ગોઠવી આપણે. બરાબર છે. એમાંથી આ રીતે આમ પ્રવાહીનું વહન થતું હશે. બરાબર. આ રીતે આમ પ્રવાહીનું વહન થતું હશે. બરાબર. આમાં ઉપર જે ગોઠવ્યું આને કહેવામાં આવે વેન્ચુરી ટ્યુબ. એટલે વેન્ચુરીમીટર છે ને એના મુખ્ય બે ભાગ આવશે. એક આવશે મેનોમીટર અને બીજું આવશે વેન્ચુરી ટ્યુબ. બરાબર. વેન્ચુરી ટ્યુબનો એક ભાગ પહોળો અને બીજો ભાગ સાંકડો હોય છે. બરાબર. જે ભાગ પહોળો છે એનું ક્ષેત્રફળ છે a. જે ભાગ સાંકડો છે આનું ક્ષેત્રફળ છે સ્મોલ a. બરાબર. અને જે સાંકડો ભાગ છે, આ સાંકડો ભાગ એને થ્રોટ તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં થ્રોટ એટલે ગળું. ગળું સાંકડું હોય ને, પરિણામે એને થ્રોટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, હવે ત્યાર પછી આગળ આવશે હવે આ બાજુ જે પહોળો ભાગ છે તે જગ્યાએ ધારો કે દબાણ છે P1. સાંકડો ભાગ છે એ જગ્યાએ દબાણ છે P2. બરાબર છે. આમાં સમીકરણ તો વેન્ચુરીમીટરમાં વેગ માપવા માટેનું સમીકરણ મોટા આડછેદ પાસે અને નાના આડછેદ પાસે બંને જગ્યાએ આપણને વેગ શોધવા માટેનું સૂત્ર મળી જાય. સૌથી પહેલા મોટા આડછેદ પાસે આપણે વેગ શોધવાનું સૂત્ર v1 બરાબર, તો v1 બરાબર આવશે a અંડર રૂટમાં આવશે 2 ρ માઇનસ ρ0 ઇન્ટુ gh છેદમાં આવશે ρ કૌંસમાં આવશે a² માઇનસ a². બરાબર છે. આ મોટા આડછેદ પાસે થયું. અને હવે નાના આડછેદ પાસે તરલનો વેગ શોધવાનું સૂત્ર. નાના આડછેદ પાસે તરલનો વેગ v2 બરાબર, તો v2 બરાબર કેપિટલ A. અંડર રૂટનું જે પદ છે ને એ બંને માટે કોમન જ આવશે 2 ρ માઇનસ ρ0 gh છેદમાં આવશે ρ a² માઇનસ a². બરાબર છે. મોટા આડછેદ પાસે તરલનો વેગ લખવો હોય તો સ્મોલ a, અને નાના આડછેદ પાસે તરલનો વેગ આપણે લખવો હોય તો કેપિટલ A. અંડર રૂટ વાળું જે પદ છે 2 કૌંસમાં આવશે ρ માઇનસ ρ0 gh છેદમાં આવશે ρ a² માઇનસ a². આ પદ બંને માટે કોમન છે. જોઈ જુઓ સમીકરણ તમે લોકો. બરાબર છે. એટલે એની કોઈ આપણે કૌંસવાળું પદ અંડર રૂટ વાળું પદ છે બંને માટે કોમન છે, એટલે એ યાદ રાખી લેવાનું. અને બીજું યાદ રાખવા માટે જો મોટા આડછેદ પાસે આપણે વેગનું સૂત્ર લખતા હોઈએ તો ક્ષેત્રફળ નાના આડછેદનું આવશે, અને જો નાના આડછેદ પાસે આપણે વેગનું સૂત્ર લખતા હોઈએ તો ક્ષેત્રફળ મોટા આડછેદ માટેનું આવશે. બરાબર છે. મોટા આડછેદ પાસે ક્ષેત્રફળ નાના આડછેદનું લેવાનું, અને નાના આડછેદ પાસે ક્ષેત્રફળ મોટા આડછેદનું લેવાનું. અંડર રૂટ વાળું પદ બંને માટે કોમન છે, બંને માટે એક સરખું છે. બરાબર. હવે આ ઉપરાંત
બર્નોલીનું જે સમીકરણ છે આ બર્નોલીનું સમીકરણ પરથી બીજો એક ટોરિસેલીનો નિયમ પણ આવે છે. આ ટોરિસેલીના નિયમમાં માનો કે આપણે એક ટાંકીની અંદર પ્રવાહી ભરી દઈએ, બરાબર છે, અને આમાં એક આપણે સૂક્ષ્મ છિદ્ર પાડીએ, પરિણામે ત્યાંથી પ્રવાહી બહાર આવશે. એક સૂક્ષ્મ છિદ્ર પાડીએ, બરાબર છે, તેમાંથી એક પ્રવાહી બહાર આવશે, બરાબર. આ ઊંચાઈ આપણે h લઈ લઈએ, આ ઊંચાઈ આપણે h લઈ લઈએ, બરાબર છે. તો હવે બહાર આવતા પ્રવાહીનો વેગ શોધવા માટેનું સૂત્ર, તો બહાર આવતા પ્રવાહીનો વેગ v2 બરાબર √ 2gh છેદમાં આવશે 1 - a2² અપોન a1² અથવા તો a2/a1 હોલ સ્ક્વેર, બરાબર છે. આનું ક્ષેત્રફળ a1 છે અને આનું ક્ષેત્રફળ a2 છે. તો હવે આ જે પદ છે એ ધ્યાનથી જુઓ તમે, નાનું છિદ્ર જ પાડવાનું છે, એટલે કે a1 વેરી ગ્રેટર ધેન a2 થશે. a2 ક્ષેત્રફળ બહુ ઓછું છે, પરિણામે a1 વેરી ગ્રેટર ધેન a2 થશે, બરાબર. આ પ્રમાણે આપણે વિચારીએ તો જે છેદવાળું પદ છે ને, આપણે જે રાઉન્ડ કરેલું પદ છે, આ પદ છે એની કિંમત બહુ નાની આવશે, પરિણામે આપણે એને સમીકરણમાંથી અવગણી શકીએ છીએ. જો એને સમીકરણમાંથી અવગણીએ તો v2 બરાબર આવશે √ 2gh, v2 બરાબર √ 2gh, બરાબર. એટલે આ ટોરિસેલીનો નિયમ છે, બહાર આવતા પ્રવાહીનો વેગ શોધવા માટેનું સૂત્ર, બરાબર. બીજી એક IMP વસ્તુ પણ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. આ જે છિદ્ર છે એ છિદ્ર કેટલી ઊંચાઈએ પાડીએ આપણે તો બહાર આવતું જે પ્રવાહી છે એ સૌથી વધારે દૂર જાય, બરાબર. સમજો ધ્યાનથી હું શું કહેવા માંગુ છું. આ છિદ્ર કઈ જગ્યાએ આપણે પાડીએ તો બહાર આવતું જે પ્રવાહી છે, બરાબર, એ સૌથી વધારે દૂર જાય. તો ધારો કે પાત્રમાં આપણે ટોટલ h સુધી પાણી ભરેલું છે, બરાબર. તો જે છિદ્ર છે ને એ બરાબર વચ્ચોવચ પાડવાનું, બરાબર. વચ્ચોવચ એટલે કેટલી ઊંચાઈએ પાડવાનું? h/2. પરિણામે જે પ્રવાહી બહાર આવશે એ પ્રવાહી સૌથી વધારે દૂર જશે. ઓકે, સૌથી વધારે દૂર જાય, પણ કેટલું દૂર જાય તો યાદ રાખવાનું h જેટલું દૂર જાય. એટલે સમજી લો કે આપણી જે ટાંકી છે એ ટાંકી લગભગ એની હાઈટ 2 મીટર છે, બરાબર છે. તો અહીં છિદ્ર કેટલે પાડવાનું? તો છિદ્ર 1 મીટરે પાડવાનું, અડધે. પરિણામે જે પાણી બહાર આવશે એ પાણી કેટલી દૂર પડશે? મેક્સિમમ, તો મેક્સિમમ એ 2 મીટર જેટલું દૂર પડશે, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ ઉપરાંત બર્નોલીના સમીકરણના બીજા ઉપયોગ પણ છે, બરાબર. એ થિયરિટિકલ ઉપયોગ છે પણ યાદ રાખી લો. એનું સમજો, આપણે રેલવે પ્લેટફોર્મ પર ઊભા છીએ, બરાબર છે, અને ખૂબ જ ઝડપથી એક ટ્રેન આપણી પાસેથી પસાર થાય છે. તો આપણે એ ટ્રેન તરફ ખેંચાઈ જઈએ છીએ, બરાબર. એનું કારણ આ મુજબ છે, ખૂબ જ ઝડપમાં ગતિ કરતી ટ્રેનના કારણે તેના ટ્રેકની નજીક ઊભેલ માણસ અને ટ્રેનની વચ્ચેની હવા પણ ખૂબ જ ઝડપથી ટ્રેન સાથે ગતિ કરે છે, બરાબર છે. આપણે એક પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ, બરાબર, અને ત્યાંથી એક ટ્રેન, એટલે આપણે શતાબ્દી વિચારી લઈએ, બરાબર, પસાર થાય છે. પરિણામે ટ્રેન ગતિ કરતી હશે તો ટ્રેનની સાથે સાથે એના સંપર્કમાં રહેલી જે હવા છે એ હવા પણ એટલા જ વેગથી ગતિ કરતી હશે, બરાબર છે. પરિણામે બર્નોલીના સમીકરણમાં જે જગ્યાએ વેગ વધારે હશે તે જગ્યાએ દબાણ ઓછું હશે. એટલે ટ્રેન જ્યારે પસાર થશે ને ત્યારે ત્યાં દબાણ ઓછું હશે. આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ,
પ્લેટફોર્મની હવા સ્થિર છે, પરિણામે તે જગ્યાએ દબાણ વધારે હશે. પરિણામે વધારે દબાણવાળી હવા આપણને ઓછા દબાણ તરફ ધકેલે, એટલે કે આપણને ટ્રેન તરફ ધક્કો લાગે. આ વસ્તુ એક યાદ રાખવાની. બરાબર છે. આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ, ટ્રેન ઝડપથી પસાર થાય છે. ટ્રેન સાથે સંપર્કમાં રહેલા હવાના જેટલા પણ સ્તર છે એ બધા સ્તર એટલા જ વેગથી ગતિ કરતા હશે. જે જગ્યાએ વેગ વધુ હશે તે જગ્યાએ દબાણ ઓછું હશે. એટલે કે જ્યારે ટ્રેન પસાર થશે ત્યારે એની આજુબાજુના થોડાક વિસ્તારમાં દબાણ ઘટે, પણ પ્લેટફોર્મ ઉપરની હવા સ્થિર હશે તે જગ્યાએ દબાણ વધારે હશે. પરિણામે આપણને ધક્કો કઈ બાજુ લાગશે? તો કે ધક્કો ટ્રેન બાજુ લાગે છે, ધક્કો ટ્રેન બાજુ અનુભવાય છે. બરાબર. પણ આ ધક્કો બહુ નોર્મલ હોય છે, બહુ સામાન્ય હોય છે, પરિણામે આપણે એ બાજુ ખેંચાઈ જતા નથી. પછી છે વાવાઝોડા દરમિયાન છાપરા ઉડવાની ઘટના. તો વાવાઝોડા દરમિયાન છાપરાની ઉપરની હવાનો વેગ નીચે તરફ એટલે કે મકાનની અંદરની હવાના વેગ કરતાં વધારે હોય છે. ઓબ્વિયસલી જ્યારે વાવાઝોડું આવે ત્યારે છાપરા હોય, મકાનની બહાર વેગ વધારે હોય અને અંદર જે હવા હોય એનો વેગ ઓછો હોય. આ બધાને ખબર જ છે. બરાબર છે. પાકા મકાન હોય તો આ ઘટના જોવા મળશે નહીં, પણ છાપરાવાળા મકાન હોય એમાં આ ઘટના જોવા મળશે. બરાબર છે. તો ઉપરની બાજુએ વેગ બહુ વધારે છે છાપરાની ઉપર, કારણ કે વાવાઝોડું છે એટલે. જ્યાં જે વેગ વધારે હશે તે જગ્યાએ દબાણ ઓછું હશે, એટલે ઉપરની બાજુમાં દબાણ ઘટી જશે. અને મકાનની અંદર દબાણ વધી જશે, અને દબાણ વધી જવાના કારણે છાપરા ઉડી પણ જાય છે. બરાબર. એટલે આ છાપરા ઉડવાની ઘટનાનું કારણ આ છે. બરાબર. એટલે આ બધા બર્નોલીના સમીકરણના ઉપયોગ છે. બરાબર. જેની મદદથી આપણે આ બધી ઘટનાઓ સમજી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણો આ આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. બાય બાય વિદ્યાર્થી મિત્રો.